બારડોલી આજે હનુમાન જન્મ ઉત્સવના નિમિત્તે બારડોલીના પૌરાણિક રોકડિયા હનુમાન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। આસ્થાનું કેન્દ્ર બનેલા બારડોલીના મીંઢોળા નદીના કિનારે આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ બજરંગબલીના જયનાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। હનુમાનજીના જન્મ ઉત્સવમાં બારડોલી સહિત આસપાસના પંથકમાં ભક્તો પણ જોડાયા હતા। 600 વર્ષ પૂર્વના આ મંદિરને જીર્ણોદ્ધાર સમિતિને નવીનીકરણ કર્યું હતું અને હનુમાન જન્મ ઉત્સવની ઉજવણી કરાઈ હતી। ભક્તોની અનેક મનોકામના પૂરું કરતા રોકડિયા હનુમાનજી મંદિર છે, જેથી અહીં લોકોની શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે અને આ ઉજવાયેલા હનુમાન જન્મ ઉત્સવમાં 108 વાર હનુમાન ચાલીસાનું પણ પઠન કરવામાં આવ્યું હતું અને હનુમાન જન્મ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી। मनोजवम्मारुतितुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जय श्री राम। बारडोली नगરની અંદર આવેલા શ્રી મીંઢોળા તટના કિનારે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આજ રોજ શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દર્શનાર્થીઓ ઘણા મોટા ભાગમાં આવ્યા છે અને તેઓને વંદના માટે અને પૂજા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા દર્શનાર્થી અને ભક્તો આવી ધન્ય થયા છે। જય શ્રી રામ। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।